ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો। પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। શહેરના ઘોઘા ગેટ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ પાણીમાં પૂરી તળીને ખાદ્ય તેલ, અનાજ, કઠોળ, ઈંધણ સહિતની વસ્તુઓમાં થયેલ ભાવ વધારાનો વિરોધ કર્યો હતો। વિરોધ પ્રદર્શન કરનાર આગેવાનો તથા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, જયદીપસિંહ ગોહિલ, લાલભા ગોહિલ, રહીમભાઈ કુરેશી, પારુલબેન ત્રિવેદી, દર્શનાબેન જોશી સહિતના આગેવાનો જોડાયા હતા।